એના ટાઈમે યરુશલેમ શહેરમાં સિમોન નામનો એક માણસ હતો અને વયો માણસ ધર્મી અને પરમેશ્વરની ભક્તિ કરવાવાળો હતો. વયો મસીહની આવવાની વાટ જોતો હતો, કેમ કે વયો આવે અને ઇઝરાયલના મનખાને શાંતિ આલે અને પવિત્ર આત્મા એને હાથે હતો. અને પવિત્ર આત્માએ એને બતાડ્યું કે જરતક વયો મસીહની નહીં ભાળ લેતો તરતક ને મરે. એને જ દાડે પવિત્ર આત્માએ એને અગવાઈ કરી કે વયો મંદિરમાં આવે. અને બરોબર એને જ ટાઈમે મરિયમ અને યુસુફ મૂસાના નિયમને પ્રમાણે વતાડેલી વિધિને પૂરી કરવા હારું બાળક ઈસુને મય લાવ્યો. તર એને બાળક ઈસુને પોતાના ખોળામાં લીધો અને પરમેશ્વરનો ધન્યવાદ કરીને કીધું, હે પ્રભુ, આવું તું તારા દાસને પોતાના વસનને પ્રમાણે શાંતિથી મરવા દે, કેમ કે મેં એના તારનારાને બાળ લીધો હે, જેને તે બધા મનખાને બસાવવા હારું મોકલ્યો હે. વયો બીજી જાતિના મનખામાં પરમેશ્વરની હાસને પ્રગટ કરવાવાળું ઈજવાળું હે, જેનાથી તારા પોતાના ઇઝરાયલના મનખાની મહિમા થાય. અને ઈસુના આઈબા એની વાતથી જે સમોને એના બારામાં કીધી હતી સાંભળીને વિચાર કરતો થઈ ગયો. તરત સિમોને એનાને આશીષ આલીને ઈસુની આઈ મરિયમને કીધું, બાળ, વયો તે ઇઝરાયલ દેશમાં ઘણા મનખાને નાશ અને તારણ હારું પરમેશ્વરની તરફથી એક એવી નિશાનીના રૂપમાં મોકલવામાં આવ્યો હે, પણ ઘણા મનખા એનો વિરોધ કરે, જેનેથી ઘણા બધા મનખાની મનની વાતે પ્રગટ થઈ જાહે અને તને ઘણો દુઃખ થાહે, જેવી રીતે કે તારો જીવ તલવારથી આર પાર કોરાઈ જાહે. આશેરની પીઢીમાંથી હન્ના નામની ફનુએલની સુરી એક ભવિષ્યવક્તણી હતી. વેયે ઘણી ગયડી હતી અને પૈણ્યા પછી 7 વર્ષ પોતાના આદમી હાથે રહી શકી હતી. વેયે 84 વર્ષની રંડાયેલી હતી અને હંમેશા મંદિરમાં રહેતી હતી. વેયે ઉપવાસ અને પ્રાર્થના કરીને રાત દાડો પરમેશ્વરની ભક્તિ કરતી હતી. અને વેયે એની જ ઘડી વ્યાં આવીને પરમેશ્વરનું ધન્યવાદ કરવા માંડી. અને વેના બધથી જે યરુશલેમ શહેરના મનખાના છુટકારા હારું મસીહની વાટ જોતો હતો એના બાળકના બારામાં વાતે કરવા માંડી. જ્યારે યુસુફ અને મરિયમ મૂસાના નિયમને પ્રમાણે બધી વિધિ પૂરી કરી ચૂક્યો, તે ગલીલ પ્રદેશના પોતાના નાઝરત ગામમાં ફેર જતો રહ્યો. અને બાળક ઈસુ વધતો અને તાકતવર થતો અને બુદ્ધિથી ભરપૂર થતો ગયો અને પરમેશ્વરનો અનુગ્રહ એને હાથે હતો. ઈસુના આઈબા દર વર ફસહના તહેવારમાં યરુશલેમ શહેરમાં જાય કરતો હતો. જ્યારે ઈસુ 12 વર્ષનો થયો તે વયો અને એના આઈબા તહેવારની રીતને પ્રમાણે યરુશલેમ શહેરમાં ગયો. જ્યારે એના આઈબા ફસહ તહેવારને પૂરો કરીને પાછો પોતાને ઘેર જવા માંડ્યો, તે ઈસુ યરુશલેમ શહેરમાં રહી ગયો અને એના આઈબા ઈયું જાણતો નહીં હતો. વેયે એમ સમજીને કે ઈસુ બીજો આવવાવાળા મનખાને હાથે વેયે એક દાડાનો રસ્તો ચાલીને નીકળી ગયો. ત્યારે વેયે ઈસુને પોતાના પરિવાર અને વળખણવાળા મનખામાં જોવા માંડ્યો. પણ જ્યારે ઈસુ નહીં મળ્યો, તે જોતો યરુશલેમ શહેરમાં ફેર ગયો. અને 3 દાડા બાદ એને મંદિરના આંગણામાં ભાષણ આલવાવાળાને વશમાં બેહીને એનાની વાતે સાંભળતો અને સવાલ જવાબ કરતો મળ્યો. જેતરા મનખા એની વાતે સાંભળી રહ્યા તો વેયે બધ એની સમજ અને એના જવાબથી બકનાઈ ગયો હતો. ત્યારે ઈસુના આઈબા એને બાળેને બકનાઈ ગયો અને એની આજી એને પૂછ્યું, હે બેટા, તે અમારી હાથે હોકા એવું કર્યું? બાળ, તારો બા અને હું ચિંતામાં પડીને તને જોતો હતો. ઈસુએ એને કીધું, તમે મને હોકા જોઈ રહ્યા હતા? હું તમે એ નહીં જાણતો હતો કે મારે મારા બાના ઘેરમાં રહેવું જરૂરી છે? પણ જે વાતે ઈસુએ એને કીધી એનો અર્થ વેય સમજી નહીં શક્યો.
ત્યારે ઈસુ પોતાના આઈબાને હાથે નાઝરત ગામમાં જતો રહ્યો અને એનાના કહેવામાં રહ્યો, પણ એની આજી એ બધી વાતે પોતાના મનમાં રાખી. અને ઈસુ બુદ્ધિ અને શરીરમાં અને પરમેશ્વર અને મનખાના અનુગ્રહમાં વધતો ગયો.